ચોથાથી 13માની વાત છે એનો પ્રગતિ એટલી બાકી છે. કેમ તો કે ચોથા ગુણસ્થાનકે 7 પ્રકૃતિનો કાં તો ઉપશમ કરે છે, કાં તો ક્ષય કરે છે, કાં તો ક્ષયોપશમ કરે છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ 3 પ્રકૃતિ અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિ, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, આ 7 પ્રકૃતિનો ઉપશમ કરે તો ઉપશમ સંકેત, આ 7 પ્રકૃતિનો ક્ષય કરે તો ક્ષયિક સંકેત, આ 7 પ્રકૃતિનો ક્ષયોપશમ કરે તો ક્ષયોપશમ સંકેત. ભાર આ 7 પ્રકૃતિ ઉપર છે. 4 ચક્રવર્તી ક્રોધમાન માયાલોક અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક અને દર્શન મોહનીયના 3 મોટા દરવાન પેરેગીત ચોખ્ખી કરે છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ 7 પ્રકૃતિ આત્માને આત્માની અંદર જવા દેવામાં, આત્માને આત્માનો કિલ્લો ભેદવામાં, ગ્રંથિ ભેદ કરવામાં આડી આવે છે 3 દરવાન ને 4 ચક્રવર્તી. એવી ઉપમા આપી છે દ્વારપાળ અને ચક્રવર્તી. એ સાથે સાથનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરે તો એ પ્રમાણે સંકેત કહેવાય. એટલે સાતેયનો ક્ષય કર્યો એટલે ચોથે ગુણસ્થાને કે તો 3 કહી શકાય, પણ કોઈ ઉપશમ સંકેતી છે, કોઈ ક્ષયોપશમ છે અને કોઈ ક્ષયિક છે. મિથ્યાત્વ 3ને કહ્યું, પણ વાંધો ક્યાં છે તો કે ક્ષયિક સમ્યક દૃષ્ટિએ એ બધાનો ક્ષય કર્યો. હવે ક્ષયિક સમ્યક દૃષ્ટિએ અને કેવલ જ્ઞાનીનો ક્ષયિક સંકેત એ બેમાં શું ફેર તો કે બંનેએ સાતેયનો ક્ષય કર્યો છે. પણ ફેર ક્યાં છે એ હવે લઈએ કે ચોથાથી 13મા સુધીમાં જવા માટે અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાના વર્ણિક કશાય ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોક અને સંજ્વલન ક્રોધમાન માયાલોક એ પ્રકૃતિ ક્ષય કરતા દમ આવી ગયો. એ વાર લાગી, એ ટાઈમ લાગ્યો ચોથાથી 13મા જવામાં. અને એક જતામાં કોઈકને તેજ ભવે થાય છે, કોઈકને 2, 5, 5, 15 ભવો થાય છે અને એમાં કોક પડી ગયો શ્રેણી માંડવામાં, પગથિયું ચોઈકા તો નીચે જાય છે. પાછો બેઠો થઈ ગયો તો તેજ ભવે પણ મોક્ષે જઈ શકે, નહીં તો થોડા કાળમાં જઈ શકે. એક વાક્ય કે એક શબ્દ કે એક ભાવ ચૂક્યા હશો તો બધું જ ગડબડ ગોટાળ્યું લાગશે. ફરીથી કહેવાની જરૂર છે. ચોથા ગુણસ્થાને કે ક્ષયિક સમ્યક દૃષ્ટિ, મિથ્યાત્વ મોની, મિશ્ર મોની, સંકેત મોની, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક આ 7નો ક્ષય કરે છે. એટલે એ અપેક્ષાએ તો ચોથે બંને થયા, ક્ષયિક સમ્યક દૃષ્ટિ અને એના પછી 13મે કેવલ જ્ઞાની થયા તે. પણ ત્યાર પછી જે 16 કષાય ને 9નો કષાય એમાં અનંતાનુબંધી શું બાકી રહ્યું તો કે અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોક, પછી એ દેશવૃત્તિ થાય, પછી સર્વવૃત્તિ થાય, સર્વસંગ લે, પછી સર્વસંગ પરિત્યાગ લે, પછી મોક્ષ જવા માટે જે કંઈ સાધના કરે, કેવલ જ્ઞાન સુધીની સાધના કરે, બધો પુરુષાર્થ બાકી છે. સાદા શબ્દોમાં અપ્રત્યાખ્યાની ચોકડી, પ્રત્યાખ્યાની ચોકડી અને સંજ્વલન ચોકડી આ 12 કષાય અને 9 નો કષાય એ 21 કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરવાનો બાકી છે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરવું અઘરું છે, પણ દર્શન મોહ ગયો એટલે હવે તો ચારિત્ર મોહની કેડ ભાંગી ગઈ કહેવાય. બેકબોન જતી રહી, કરોડરજ્જુ બધા મણકા વેરવિખેર થઈ ગયા. એટલે હવે તો એ ગઈ જ છૂટકો, એનું બધું ઠેકાણે જ પડે. ઢીલી માટીના ઢેફા જેવું કીધું. દર્શન મોહનીય ગયો, આટલું અઘરું કામ કરી નાખ્યું, વિકટ પુરુષાર્થ ખેડી નાખ્યો. હવે એને બાકી શું રહ્યું તો કે થોડુંક આ બધું જરાવારમાં જતું રહેશે ચારિત્ર મોહ. મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન એમાં ક્ષયિક સમ્યક્તનો ધણી થઈ ગયો, એને બીજું શું જોઈએ? હવે એ તો મોક્ષે જવાનો જ. એટલે ચોથા ગુણસ્થાન વાળો ક્ષયિક સંકેતી તેજ ભવે પણ મોક્ષે જઈ શકે છે, તેજ ભવે કેવલ જ્ઞાન લઈ શકે છે અને મોક્ષે જઈ શકે છે. તેજ ભવે પુરુષાર્થ કરે, શનિ માંડે કેવલ જ્ઞાન થાય, બધું જ થઈ શકે છે. ન થાય તો 1, 2 ને 3 ભવે, ત્રીજે ભવે તો લગભગ ક્ષયિક સમ્યક દૃષ્ટિ મોક્ષે જતો જ રહે. અને કોઈક વિરલ કેસમાં 2, 3 છે એવા દાખલા. એક દુષ્પ્રહસુરીનું નામ આવે છે અને એક શ્રી કૃષ્ણ મહારાજાનું પણ નામ આવે છે કે અપેક્ષાએ એને 4, 5 ભવ કયા છે પણ મોક્ષે જાય છે, ચોક્કસ છે. બાકી ક્ષયિક સંકેતી એટલે તેજ ભવ અથવા 3 ભવ. એક ગોખાઈ ગયું છે 4 કે 5 ની વાત કહું તો આપને એમ થાય કે આવું ક્યાં આવ્યું એવું છે, પણ 4 કે 5 ની વાત કોઈક શાસ્ત્રમાં છે, કોઈક જીવને અનુસંધાનમાં કે ક્યાંક કોકને થાય છે. બાકી આ પ્રમાણે છે. ક્ષયિક સંકેતનું બળ એટલું બધું છે. પણ ચોથા ને 13માં ફેર શું તો કે ક્ષયિક સંકેત અપેક્ષાએ શાસ્ત્રમાં શુદ્ધ અને અશુદ્ધ કહ્યું છે. ચોથા ગુણસ્થાનકનો ક્ષયિક સંકેત સેજ અશુદ્ધ કહેવાય, સેજ. અને કેવલ જ્ઞાનીનું ક્ષયિક સંકેત સંપૂર્ણ શુદ્ધ કહેવાય. ત્યાં શાસ્ત્રમાં શુદ્ધ અને અશુદ્ધ પ્રકાર પાડવા પડ્યા છે. ક્ષયિકમાં શુદ્ધ અશુદ્ધ શું તો કે આજ
કે થોડુંક બાકી છે, બીજા કશાયનું સહચારીપણું રહ્યું છે, હજી એકે સંપૂર્ણ ક્ષય કર્યો અને એકને સહચારીપણું છે એ સાથે રહેલા છે, બીજાના ક્ષય કર્યા છે. પણ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની તો છે. અનંત સંસાર વધે એવા અનંતાનુબંધીનો ખાત્મો બોલાવ્યો, એનો ક્ષય કર્યો, પણ સાથે રહેલા છે. આપણે કહીએ કે હાથ છે એ કાઢી નાખ્યું કે જતું રહ્યું, પણ હજી હાથ પગ કાન નાક બધું ચાલે છે તો પગ કાપી નાખ્યા તો એ નથી, હાથ ગયા તો નથી, કાનને કઈ કરવું પડ્યું તો નથી, આંખને નથી, પણ બાકી તો આત્મા છે, બાકી ઇન્દ્રિય છે, બાકી બધું છે. તો એ જીવ જીવે છે, અસ્તિત્વ ધરાવે છે, એની પાસે બીજા બધા જ ગુણ લક્ષણો છે, એ બધું કરી શકે છે. એવી રીતે ક્ષાયિક સંકિતિ છે, શુદ્ધ છે, પણ આટલી અશુદ્ધિ પેલા સમ્યક દર્શન હોવાથી કેવલ જ્ઞાનીના ક્ષાયિક સંકેતની અપેક્ષાએ જે સિવાયના સંકેતી છે એને અશુદ્ધ ક્ષાયિક સંકેતપણું કહેવાય છે. એટલે ક્ષાયિકના પણ ત્યાં અપેક્ષાએ બે ભાંગા કરવા પડ્યા. એટલે આપણે ટકાવારીમાં બોલીએ કે 90%, 99%, ભલે 99%, પણ પેલું 100% અને પેલું 99%. આત્માના અનુભવમાં અને સાત પ્રકૃતિના ક્ષયમાં કોઈ ભેદ નથી. ચોથા વાળા કે 13મા વાળા આવી જાય સામસામે, કોઈ ભેદ નથી. બંનેનો આત્મા અનુભવ એક સરખો જ છે અને બંને સાથે સાત પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય કરી છે. સ્ટોકમાં જેટલી હતી તેટલી, પણ હવે બંને અપેક્ષા બિલકુલ સરખા છે, બિલકુલ શુદ્ધ છે. પણ જ્ઞાનની તારતમ્યતા અનુસાર એટલે કે કશાયની વધઘટ પ્રમાણે અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન હોવાથી, એ કશાય હોવાથી એનું વિદ્યમાનપણું છે, એનો ઉદય છે, એના કારણે આટલો ફેર પડ્યો છે. અને કૃપાળુદેવ ધન્યરે દિવસમાં કે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, ત્યાં આપણે વિચારવાનું છે એ કયું સમકિત પ્રકાશ્યું અને કયું શુદ્ધ સમકિત પ્રકાશ્યું. એમાં એમણે ઘણું કહી દીધું, સમજીએ તો ઘણું છે. એ શુદ્ધતાની પ્રત્યાખ્યાન એટલે પચખાણ, એટલે પચખાણ લેવા જ ન દે એ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની પચખાણ લેવા જ ન દે. એકમાં એવું છે કે પચખાણ લઈ જ ન શકીએ. બધી શ્રદ્ધા હોય શ્રેણિક મહારાજા જેવા, પણ શ્રી કૃષ્ણ મહારાજા જેવા ક્ષાયિક સંકેતના આધારે પણ વ્રત પચખાણના નામે કાંઈ નહીં. અને તેમ છતાં ક્ષાયિક સંકેત એટલે આપણે તો સમજવા માટે લઈએ કે પચખાણ લઈ જ ન શકે, લેવા જ ન દે. શ્રદ્ધાના બળમાં કોઈ ફેર નથી. શ્રદ્ધાનું દોરડું અત્યંત મજબૂત છે, પણ ચારિત્ર એ પચખાણ ન લે એવા કશાય. અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની બીજામાં શું છે તો કે અલ્પ લેવા દે, થોડા લેવા દે. અપચખાણ અને અલ્પ પચખાણ. એકમાં અપચખાણ, પચખાણ લેવા જ ન દે કે લઈ ન શકે તે, અને બીજામાં અલ્પ પચખાણ એટલે આપણે જેને દેશવિરતે કહીએ છીએ તે અંશે લઈ શકે, થોડા લઈ શકે. પેલામાં બિલકુલ અભાવ છે, અનોર્થ અભાવ અને અનોર્થ અલ્પ. સંજ્વલન એટલે તો એક નહીં જેવું કંઈક રહ્યું હોય, જરાક જ તણખા જેટલું કે કહેવા પૂરતું કે એમ પાણીમાં પડેલી લીટી સમાન, કે આમ જોઈ નથી કે ત્યાં ભૂસાતી જાય. એટલે બહુ જ ઓછા સમયનું, વધુમાં વધુ કોઈ પણ કશાય સંજ્વલનનો 15 દિવસ જ ટકે, અને અમુક કશાય તો એનાથી પણ ઓછો સમય અંતર્મુહૂર્તમાં જતા રહે. પછી કર્મગ્રંથની બધી ભાષા છે, એમાં એનું આવશે ત્યારે એ લઈશું. પણ સંજ્વલન કશાય સૌથી ઓછા. બાહુબલીજીને બધું જ હતું, પણ એક સંજ્વલન માનનો અંકુરો અંશ, અને એટલે કેવલ જ્ઞાન અટકતું હતું. પ્યોર આપણને નજર તરે એમ દૃષ્ટાંત છે બાહુબલીજીનું. બધું જ હતું, કાંઈ ખૂટતું નહોતું, પણ છતાંય સંજ્વલન કશાય, અને એનો એ અંકુરો છે. આટલી તપશ્ચર્યા સહન કરી, અને સંજ્વલન કશાયમાં સંજ્વલન માન. અને એમાંય મારા નાના ભાઈઓને વંદન કરવા જવું પડે એ ભાઈ, એ ભાવ. અને બીજું કે હું જે ભૂમિ પર ઉભો છું એ ભૂમિ ભરતની મોટા ભાઈ છે, એનું ચક્રવર્તીપણું છે. કેટલો નાનો વિકલ્પ પણ આમ કેટલો મોટો, કે આ બે પગ ટેકવીને આ કાયા ઊભી છે એ ભરતની ભૂમિ છે. એટલે હજી એમને મારું તારું રહ્યું કે મારી નથી પણ ભરતની છે, અને એના સામ્રાજ્યમાં, એના અસ્તિત્વમાં, એના શાસનકાળમાં મારે આ ધરતી ઉપર પગ ટેકવીને તપશ્ચર્યા, સંયમ, પુરુષાર્થ, મોક્ષનો કરવો પડે છે. એ એની ભૂમિ છે, એવો ભાવ. અને ત્યાં આપ જાણો છો કે ગજે ચડ્યા કેવલ ન હોય જો, અને તરત જ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી, જો બ્રાહ્મી સુધી દોઢ દાપણ કર્યું નથી, સ્વચ્છંદે આવ્યા નથી, મારો ભાઈ છે બચાવો. ઋષભદેવ પ્રભુના કહેવાથી આવ્યા છે, ત્યાં વિનય માર્ગ છે, આજ્ઞા છે. નહીતર એમ થાય કે અમે સમજી ગયા છીએ, સમજાવી દઈએ, એમ નથી. એમણે કહ્યું માટે કે ગજે ચડ્યા કેવલ ન હોઈશું, અને તરત જ એને થયું કે હું આવો ભાવ કરું છું. અને ભરત ચક્રવર્તી વંદવા આવ્યા, ઉભા રહ્યા, તો જુએ છે કે ભરતજી
હું જેના વિશેનો વિકલ્પ કરું છું એ ભાઈ તો મને પગમાં પડવા આવ્યા છે અને મેં આવો વિકલ્પ કર્યો કેવલનાથ એટલું જ ખૂટતું હતું. પણ કોઈક શાસ્ત્રમાં બહુ સરસ એ વાત મૂકી છે કે સંજ્વલન માન કષાયનો અંશ ક્યાં લઈ જાય છે. કેમ કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એ કષાયનો ક્ષય થઈ ગયો હોય એને સંજ્વલન કષાય માટે કહેવાય. પણ બાકી તો એ દશા પણ હજી પ્રગટી ન હોય ત્યાં સંજ્વલન કષાયના ક્ષય માટે છે એમ નહીં કહેવાય, એવું સમજાય છે. સંજ્વલન કષાય બહુ પછીની વાત છે, છેલ્લે નહીં જેવું બાકી રહ્યું હોય તેની વાત છે. અનંતાનુબંધી છેલ્લે, પછી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની બિલકુલ છેલ્લે કેવલ જ્ઞાન થતા પહેલા 10મા ગુણસ્થાનક સુધી સંજ્વલન લોભ કષાયનો ઉદય છે. 9મા ગુણસ્થાનક સુધી વેદ નો કષાય મોહનીય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. તો ત્યાં પ્રશ્ન થાય કે બ્રહ્મચર્ય વ્રત તો ગ્રહણ પહેલેથી કર્યું હોય છે મિથ્યાત્વ કે સમ્યક દૃષ્ટિએ તો એ છે, પણ તેમ છતાં વેદનો અભાવ સંપૂર્ણપણે એ તો 9મા ગુણસ્થાનકે જ જાય છે કે સ્ત્રીને સ્ત્રીનો, પુરુષને પુરુષનો, નપુંસક વેદનો અભાવ 9મા ગુણસ્થાનકે થાય છે. ત્યાં સુધી એ અસ્તિત્વમાં છે. એ લીધું છે પણ મન વચન કાયાથી ગમે તેટલું પાડે, 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાડે તો પણ કોઈ પણ સાધુ મુનિની વાત કરીએ તો, ગૃહસ્થની વાત તો જવા દઈએ તો એને પણ 9મા ગુણસ્થાનક સુધી તો એ વેદ છે કહેવાય છે, શાસ્ત્રોમાં લખ્યું છે. એવી જ રીતે 10મા ગુણસ્થાનક સુધી લોભ છે, 10મા ગુણસ્થાનકના અંત સુધી છે અને લોભ કષાય જ છે. સંજ્વલન લોભ જ છેલ્લે જાય છે, ક્રોધમાન માયા નહીં. અને સંજ્વલન લોભની પણ પ્રકૃતિ, એનું પણ કીટીકરણ, માખણનું ઘી થાય ગમે તેટલું શુદ્ધ માખણ હોય પણ સેજ તો મગનું કીટું રીએ જ તો જ એ માખણનું ઘી તાવ્યું કહેવાય, શુદ્ધ થાય. ત્યારે જે શુદ્ધિને ભજે છે તો કે એ જે કચરો રહી જાય છે કીટું, એના ઉપરથી શાસ્ત્રોમાં કીટીકરણની પ્રક્રિયા છે, મારો શબ્દ નથી, શાસ્ત્રોમાં છે. એ કીટીકરણની પ્રક્રિયા થાય છે અને એમાં પછી સર્વઘાતી સ્પર્ધક ને દેશઘાતી સ્પર્ધક ને એનો ઉદયને ઘણું જ બધું છે. એનો વારો આવે તો એ લેવા જેવું છે. સમજવું તો જોઈએ કમસે કમ એકવાર, વાંચીએ તો ખરા. ખરેખર તો પ્રક્રિયા જે થતી હોય તે થાય. તો 10મે ગુણસ્થાનકના અંતે લોભ કસાઈ જાય. પછી આપણે કહીએ કે ઉપશાંત અને બાદ ક્ષીણમો એવું કહેવાય. તો ચોથા અને 13મા વચ્ચેનો ડિફરન્સ કસાયની વધઘટ એટલે જ્ઞાની પુરુષ તો જ્ઞાનની તારતમ્ય ત્યાં કે છે એને કારણે છે. એ પ્રગતિ એટલી બાકી છે. પણ જોવાનું એ છે કે ફૂટપટ્ટી તો એક જ છે, બંનેને આત્માનુભવ તો એક સરખો જ છે. એ ફૂટપટ્ટીમાં માપમાં કોઈ ફેર નથી. જ્ઞાન તે જ્ઞાન, બંનેનો આત્માનો અનુભવ તો એક સરખો જ કર્યો. શું કામ? તો કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વ ગુણનો અંશ તે સમ્યક્ત્વ. આત્માના અનંત ગુણ છે, આત્માના સર્વ ગુણ છે, એનો અંશે અનુભવ બધાએ કર્યો. ત્યાં તો ઉપશમ સંકેત, ક્ષયોપશમ અને ક્ષાયિક ત્રણેયને એક સરખા થયા છે. એ ત્રણેયને અંશ તો સરખો જ અનુભવાયો છે. પછી ક્ષાયિકમાં તો કે એને અનુભવ જે થયો છે એ જ કેવલ જ્ઞાનીને અનુભવ થાય છે. બળ ભાંગી ગયું. પેલા એક આંગળીમાં વાગ્યું હોય ને કામ ન આપતું હોય, પછી 5 આંગળીમાં વાગે, પછી જમણા ખભે વાગે, પછી ડાબા ખભે, પછી હાથનું બળ જાય, પછી 10 આંગળીનું ગયું, એકમાંથી 10 આંગળી ગઈ, પછી ખભાનું ગયું, હાથનું ગયું, પછી કોણી ને એ બાજુના જોઈન્ટ્સ કે એના પ્રોબ્લેમ થાય. એમ ધીમે ધીમે બધું બળ પરીક્ષણ પામતું એમ કહીએ કે હવે આ હાથ જરાય ચાલતા નથી. હોવા છતાં તો આપણે કહીએ ને હાથ છે, અસ્તિત્વ તો છે, દેખાય છે, પણ એનું ફંક્શન, એનું પરફોર્મન્સ, એનો રોલ જાણે કે નબળો થયો. એટલે કસાયનું બળ એકવાર હતા પણ હવે ક્ષીણ થતા ગયા. એ ફેર ચોથા અને 13મા હોય. જુઓ ને, ચોથા પછી આપણી ભાષામાં સમજવા માટે 5મા એ કેટલાક અણુવ્રતનું ગ્રહણ કરે, પછી એટલે કે શ્રાવકપણું, પછી મહાવ્રત એટલે મુનિ કહીએ 6 7મે જાય, પ્રમત્ત અપ્રમત્ત સંયત ગુણસ્થાનકથી સમજીએ છીએ. પછી 8મે જાય શ્રેણી માંડે, અહીં આવી ગયા, હવે મોક્ષનો રસ્તો બતાય છે ને નિસરણી ચડી જવાની છે, આટલા પગથિયા રહ્યા એટલે શ્રેણી માંડતા હોય. એવી રીતે ખરેખર પગથિયા નથી ચડવાના, સમજવા માટે છે. અને ભાવતા હું દેહાદી સ્વરૂપ નથી, દેશની પુત્રાદી કઈ મારા નથી. પછી શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. હવે જે હું જે છું અને એવો આત્મા છું એમ આત્મભાવના કરતા, એ જે આત્મભાવના કરતાની પ્રગતિ છે એ ચોથાથી 13મા સુધીનો પુરુષાર્થ છે કે રાગ દ્વેષનો ક્ષય થાય, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મભાવનું ભાન થઈ ગયું, એ દશામાં આવી ગયા, સંપૂર્ણ ક્ષય કસાયનો થયો, પણ 7 પ્રકૃતિનો. અને ત્યાર પછી જે આત્મભાવના ભાવતા એટલે કૃપાવડીની શૈલી જુઓ, એમ નિરંતર આત્મભાવના ભાવતા. મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન થઈ ગયું હોય એની દશા જુદી રીતે મૂકે, કેવલ જ્ઞાન થતા પહેલાની દશા જુદી રીતે મૂકે છે કૃપાવડી. કે છદ્મસ્ત પર્યાયમાં 12.5 વર્ષ દરમિયાન તો એમ મૂકે, એ થઈ ગયું હોય તો એમ મૂકે.
સદબોધના અત્યંત એકાગ્ર વર્ધમાન પરિણામે વિચરતા મહાવીર સ્વામી ત્યાં સદબોધના વધતા બળે એટલે હજી કૃપાળુદેવ લખે છે તે પ્રમાણે એ વખતે મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન નથી એ દશાની વાત છે. અને એ થઈ જાય છે ત્યાર પછી જયારે લખવું હોય ત્યારે જુદી રીતે લખે કે એમ નિરંતર આત્મભાવના ભાવતા અથવા આત્મતા ભાવતા એવી જ વાત પોતાની લખે કે આત્મામાં જ છે, તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં બધું જ પોતાની દશા મૂકી દીધી છે. આપણને ખબર પડે છે, વિચારતા થોડોક વિચાર આવે છે કે વાંચતા વિચાર આવે છે કે આમાં શું ફેર કેવી ઉત્તરોત્તર દશા મૂકી છે. વાંચતા આપણને રોમાંચ થાય કે ભાવ ઉલસી જાય કે આ પ્રભુનો ઉલ્લાસ છે, આ પ્રભુનો ઉલ્લાસ એટલે ઉત્સાહ નહીં પણ આ પ્રભુનો વીર્ય કેવું છે, આ કેનો પુરુષાર્થ કેવો છે કે આ કેવી રીતે કર્યું છે, એ દશામાં શબ્દોમાં મૂકવું કેવી રીતે દશાને, તેમ છતાં મૂકવાનો પ્રયાસ એમણે જરૂર કર્યો છે. સેજે થઈ ગયો છે. સહજની સહી કરી હશે ત્યારે પુરુષને શું થયું હશે? સહજ આત્મ સ્વરૂપ લિખિતન સહજ પાછું લખે ક્લેરિટી કરે કે જે પુરુષ આ ગ્રંથમાં વચનામૃતિમાં સહજ શબ્દ યોજે છે, વાપરે છે, પ્રથમ પોતાને માટે યોજે છે, વાપરે છે, તેની તો વાત જ ન્યારી. સહજ કાનો માત્ર મીંડું પદ રસ્વ દીર્ઘ ઓછું અધિક વિપરીત કાંઈ નહીં, સંપૂર્ણ શુદ્ધ સર્વ વિભાવ પ્રભાવ કે રહિત એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ તે સહજ આત્મ સ્વરૂપ એની વાત કરી છે. ક્ષાયિક સમ્યક્ત્વને સંકેતીને આત્માની નિરંતર પ્રતીતિ વર્તે છે. તો કેવલ જ્ઞાનીને પણ આત્માની નિરંતર પ્રતીતિ વર્તે છે. પણ કેવલ જ્ઞાની અને ક્ષાયિક સંકેતીમાં ફેર છે. આપણે આ રીતે લીધું કષાયની રીતે, કષાયનો ક્ષય નથી કર્યો તે. અને બીજો ફેર શું છે તો કે જ્ઞાન ધારા આત્માના સ્વાર્થ્ય અનુભવ પછીના જે કેટલાક દર્શન થયા છે એમ કૃપાળુદેવે મૂક્યું છે એના અનુસંધાનમાં કહીએ તો એ બેની ઘનતામાં ફેર છે, એ બંનેના પરિણામમાં ફેર છે. જ્ઞાનધારા અને કર્મધારા બંને લગોલગ જ્યાં પૂર્ણ થાય ત્યાં શૈલેષીકરણ, 100% પૂરેપૂરી થાય ત્યારે શૈલેષીકરણ. શૈલેષીકરણ પેલા ટકામાં બોલાય નહીં પણ થોડુંક ઓછું, 100% નથી. એટલે ત્યાં જ એ સંવર થાય, પૂર્ણ સંવર તત્વ પ્રકાશ્યું કહેવાય. અને પૂર્ણ નિર્જરા પણ થઈ અને પછી તો પૂર્ણ સ્વભાવનું જ પૂર્ણ ભાન છે એટલે પણ ત્યાં શૈલેષીકરણ થાય. ત્યાં સુધીની ધારા છે એ લગોલગ જાય છે. અહીંયા ક્ષાયિક સંકેતીને બીજા કર્મની ધારા જોર કરી જાય છે. જ્ઞાન ધારાથી એક કાપતા જાય છે પણ બીજા કર્મોની ધારા હજી એટલી જ રહે છે. એ કર્મ ધારાનું પ્રબળપણું છે. એથી વિશેષ દલીલ એમ છે કે આત્માનું પ્રબળપણું છે. આત્મા વધારે બળ્યું છે. કર્મમાં અનંતી શક્તિ છે, પૂતગલ છે, ચોક્કસ છે. આપણને હતો નહોતો કરી દે છે, બળિયાની બદલે નિર્બળ જેવો કરી નાખે છે, નિર્માલ્ય જેવો કરે છે. પણ માલક માલ તો આત્મા પોતે જ છે. એ કર્મ ભાવ જ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાત. કર્મ પૂતગલ જળની શક્તિ કરતા આત્માની અનંત શક્તિ છે. આત્માનું પ્રાબલ્ય પણ વધારે છે. એ પ્રબળ તો આપણે બે વાર પ્રબળ, એ વિશેષ પ્રબળ તો આપણે ઓરો અધિક પ્રબળ. એ કેને કે પછી છેલ્લે એમ કેવું પડે કે તમે કયો એનાથી ડબલ એમ કહી દેવું પડે. બે જીવ, બે બાળકો કે બે વ્યક્તિ કોઈ ઝઘડતી હોય કે વાદ વિવાદ કરતી હોય, છેલ્લે જવાબ એ મારે તારા કરતા મારી પાસે વધારે, તારા કરતા અનેક ગણું, પછી સંખ્યાનો અંત આવી જાય, પછી છેલ્લે કે તું કે એના કરતા ડબલ. એવી રીતે કર્મ અને આત્માની વાતમાં કર્મની શક્તિને આત્માની શક્તિમાં આત્મા પણ પામેલા આત્માની શક્તિની વાત ચાલે છે. તો એ ચોક્કસ કહી શકે કે હે કર્મ તું ગમે તેટલા હોય તારા કરતા ડબલ મારી શક્તિ. બસ ડબલથી તો નહીં બોલે, તારા કરતા વિશેષમાં તો બોલ્યો ડબલ. તું જે કે એનાથી ડબલ. અનંતમાં બધું ડબલ છે, બધું એક જ છે, બધું ડબલ અનંતમાં આવે છે. એટલે કે આત્માનું બળ એટલું બધું છે, પુરુષાર્થનું બળ એટલું છે કે જેથી કરીને કર્મો ક્ષીણ થતા જ જાય છે. મૂળ વાત એમ હતી કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિને પણ આત્માના અનુભવની પ્રતીતિ, આત્માની પ્રતીતિ છે. તો કે આત્માની પ્રતીતિ નિરંતર છે. આત્મ અનુભવ નિરંતર છે એમ નથી કહ્યું. આત્માની પ્રતીતિ નિરંતર વર્તે છે. કેવલ જ્ઞાનીને તો હોય જ, સવાલ જ નથી. 10 રૂપિયા હોય એની પાસે 2 રૂપિયા, 8 રૂપિયા, 9 રૂપિયા છે જ, સવાલ જ નથી. ક્ષાયિક સંકેતિ કરતા કેવલ જ્ઞાની ભગવાનને શ્રદ્ધા કરતા પણ જે આત્માનો અનુભવ છે એ પણ સતત છે, અવિરત છે, અખંડ છે. એ હતો ત્યારે તો એમને કેવળ જ્ઞાન થયું. આત્માનો પોતાના અસ્તિત્વનો અનુભવ, પોતાના આત્માનો અનુભવ
2 ઘડી સુધી અંતર્મોઢ સુધી 48 મિનિટ સુધી જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલો સમય એમણે મેન્ટેન કર્યો, ટકાવ્યો, નિર્વાયો, ત્યારે તો એમને કેવળ જ્ઞાન થયું. જ્યારે ક્ષાયિક સમ્યક દૃષ્ટિને આત્માનો અનુભવ જેટલો સમય વર્ત્યો તેટલો છે. કોઈ વાર 1 સમય, 2 સમય, 10 સમય, 5 મિનિટ, 10 મિનિટ જે કયો તે, પણ એ 48 મિનિટ સુધી અથવા તો કેવળ જ્ઞાન સુધી એ ટકાવી શક્યો નથી. એટલે કે અખંડપણે જ્યાં સુધી ટકાવી શક્યો નથી ત્યાં સુધી એને કેવળ જ્ઞાન થતું નથી. અને કેવળ જ્ઞાની મહારાજને થઈ જાય છે. આ મોટો ફેર છે. અને ક્ષાયિક સમ્યક દૃષ્ટિ કરતા ઉપશમ અને ક્ષોભ સંકેતીને પણ આત્માનો અનુભવ થયો છે. પણ એ કેવો થયો છે? તો કે એક વખત થયો, પછી બીજી વખત એક જીવનની વાત કરીએ, એક આયુષ્યની વાત કરીએ તો વારંવાર થતો નથી. એક વાર થયા પછી કદાચ બીજી વાર જીવનમાં ન પણ થાય, આખા જીવનમાં, અને થાય તો પણ ઘણા વર્ષે કે ઘણા વખતે પાછો એક વાર થાય. એટલે બહુ જ જૂજ થાય. એક જ વાર થાય તો નસીબદાર, પછી 1 વાર થયા પછી 2 વાર થાય તો, અને બહુ તો 3 વાર. એટલે નક્કી નથી લિમિટ, પણ બહુ વારંવાર થતો નથી. અખંડ તો નથી જ, પણ વારંવાર નથી. જ્યારે કેવળ જ્ઞાની મહારાજને તો સતત એમાં જ છે. એટલે સવાલ એટલે ઉપશમ ક્ષોભ ક્ષાયિક સમ્યક્ત્વમાં આ પણ એક ભેદ છે કે એ અનુભવ એ વારંવાર ત્યાં જતો નથી. એકવાર આત્માના અનુભવનો સ્વાદ ચાખ્યો છે તો એમાં ને એમાં રહે એમ નથી. એને કારણે એને લક્ષ્ય અને પ્રતિતિ નિરંતર રહે છે. એક ક્ષાયિક સંકેતનું બળ છે. બોલ નંબર 10 લઈએ આગળ. લેવાનું છે ને? પૂરું કરવાનું તો પૂરું કરી દઈશું. પાછી અત્યારે દેવગુરુ તત્વ અથવા ધર્મ અથવા પરમાત્માને તપાસવાના 3 પ્રકાર છે: કસ, છેદ અને તાપ. પહેલું કસ, બીજું છેદ અને ત્રીજું તાપ. એમ 3 પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દૃષ્ટાંતે ધર્મબિંદુ ગ્રંથમાં છે. પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવગુરુ અને ધર્મ ખરા ગણાય. ખરા, સાચા. હવે કરવું તો છે સંકેત આપણે. તો ભગવાન કે શું જોઈએ? તો કે દેવગુરુ તત્વ અથવા ધર્મ અથવા પરમાર્થ જોઈએ. એટલે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ જોઈએ, સાચો ધર્મ જોઈએ, સાચો પરમાર્થ જોઈએ, અને એને તપાસવો જોઈએ. તો શું સાચો નથી? તો આપણી પાસે 100% સાચો છે. તો કે એને તપાસવાના 3 પ્રકાર છે. એટલે કેટલું સરસ કૃપાળુદેવે સંકલનાબદ્ધ લખ્યું. હવે આ કરવું છે તો હવે શું એની છે ક્રિયા પ્રક્રિયા, શું કરવું જોઈએ? તો કે તપાસીને કરજો, ચકાસીને લેજો. તો જેની પાસેથી ધર્મ માગવો હોય, ધર્મ પામ્યો હોય, એની ચકાસણી કરવી. 466મો પત્ર કે જેની પાસેથી ધર્મ માગવો તેની પ્રથમ ચકાસણી કરવી. ચકાસણી કરી શકે? જેની પાસે નથી એ જેની પાસે છે એને ચકાસી શકે? મને તો આવા સવાલ થાય. છતાં લખ્યું છે એટલે વિચારવાનું છે. તો કેવી રીતે થાય? તો કે કસ, છેદ અને તાપ. હવે અહીંયા કોઈને કસ, છેદ અને તાપ આવે એટલે સોની જ યાદ આવે. જેને નજરે જોયું હોય કે કેટલા કસનું સોનું છે, કોઈ વાતમાં કસ છે કે નહીં, કોઈ વસ્તુ બનાવી તો રસકસવાળી છે કે નહીં, ધરતી રસકસવાળી છે કે નહીં, એમ દરેકને બધાની રીતે કસ યાદ આવે. પછી કસોટીના પથ્થરનું દેરાસરજી બંધાવ્યું હોય કે એમાં કંઈ લાભ લીધો હોય કે ભાગ લીધો હોય કે નજરે જોયું હોય તો એને કસોટી વાળું યાદ આવે કે કસોટીનો પથ્થર. અને કોઈએ જો સોનું ચેક કરતા હોય, સોની એકાદ વારે જોવાનું બન્યું હોય તો ખબર જ હોય, બહેનો નહીં હોય, ભાઈઓ નહીં હોય, કે ભાઈઓને ઓછી હોય, બધાને હોય. તો એ કેવો ઘસરકો માને અને પછી કહી દે કે આટલું સોનું આ પ્રમાણે છે. એક પથ્થર હોય, શિવલિંગનો કાળો પથ્થર હોય, એવો એક પથ્થર હોય, એ કસોટીનો પથ્થર કહેવાય. એના ઉપર આમ જે વસ્તુ બતાવો કે આપો એ આમ છેકો મારે એમ કરે, જાણે કમ્પ્યુટરની પેન્સિલ આમ અડાડે ને બધું આવી જાય ડેટા, એવી રીતે. એટલે એના ઉપર તે સોની તરત જાણે કે કેટલા વલું, કેટલું શુદ્ધિ છે, કેટલું નથી. હવે તો 22 કેરેટ ને 24 બધા માર્કા આવી ગયા ને કે ખબર પડે નહીં આપણને કાંઈ, કેવા પણ રહ્યું નહીં. આ તો જૂની વાત છે. તો એ જોયું હોય એને ખબર પડે તરત જ. એનાથી એને સંતોષ થાય તો ઠીક છે, નહીતર પછી એ શું કરે? છેદ. પછી કે વાંધો નથી ને, પાકું કરાવવાનું છે ને, વેચી જ દેવાનું છે ને, કે કંઈ કરું તો વાંધો નથી ને, તમારી વસ્તુ બગડી જાય તો બંગડીમાં કે જે કંઈ લઈ ગયા હોય એ પછી ક્યાંકથી છડકો મારે, સેજ કટ મૂકે, છેદ કરે, કાપે, પછી કસોટી કરે કે હવે આટલું છે ને આટલું નથી. પેલું જોયું હોય પછી આનાથી વધારે કરે. અને સાચું જ હોય, આપણા જેવું કોક જાય કે આ વાંચ્યું તો સાંભળ્યું તો ચાલુ જોઈએ, તો પછી એને કેવું પડે કે અમને વિશ્વાસ નથી, તમે કીધું એમાં તમે કહ્યું એટલે માની લે કે આટલાની ને આટલા સુધી નાખો તમારી પટ્ટીમાં. સોનું ગાળે અને સોનું લાવે. આપણે જાણો છો, મુશી પાવક સોગી ફુકાંતનો ઉપાય, રામચરણ ચારું મિલ્યા મેલ કનક હો જાય. એ સોનું ગાળવાની કુલડી કહેવાય. કુલડી શબ્દ યાદ કરતી હતી. મુશી પાવક સોગી એમાં એ નાખે અને એમાંથી અણિશુદ્ધ સોનું હોય તે બહાર આવે.
આ બધું આપણે વધારે ખબર હોય, મારે કહેવાનું ઠીક લાગતું નથી મને. તો એ જે સોનું બહાર આવે એ જો જોયું હોય કે ખબર હોય તો લાગે કે વાહ, આ સોનું, આ વસ્તુનો આકાર હતો તો મારો આકાર તો જતો રહ્યો, કાંઈ વાંધો નહીં, વસ્તુ ઉત્પન્ન થાય છે, લઈ પામે છે, કંઈ વાંધો નહીં, સોનું તો સોનું રહ્યું જ છે ને. એ જૂનો આકાર ભલે ગયો, એનો મોહ કાઢવાનો જ હતો, આમેય કાઢવાનો હતો, તો ભલે ગમતી વસ્તુ હતી, કઈ નવી બનશે ને, એનો મોહ છે એ રાખવા જેવું નથી. પછી વચ્ચે તો સોનું સોનું, એમાં અગ્નિમાં પાછું લાલ ચોળ જાણે કે કોપરનું હોય એવી રીતે પણ લાગે, અને કોઈ વખત તેની પીડાશ પકડેલી હોય. તો એ બધી પ્રક્રિયાને જો અવલોકીએ કે તે જોઈએ તો એમ લાગે કે હો, કસોટી તો આને કહેવાય. અને તાપમાંથી બહાર આવીને આવેલું સોનું એ જ શુદ્ધ સુવર્ણ કહેવાય. બાકી કહેવા પૂરતું છે, ના પૂરતું છે. આ ધર્મબિંદુ શાસ્ત્રમાં વાત આવશે, બીજે પણ ક્યાંક આવશે. સોની મહાજન તો કહેશે જ કે વાત 100% સાચી છે, એ વ્યવહારથી કહે છે. અને આ પરમાર્થથી લેવાનું છે કે એ જ સોનું સાચું, બીજું નામ પૂરતું ને કહેવા પૂરતું. કેમ કે આપણે પેલાના અભિપ્રાય ઉપર કે કોઈના અભિપ્રાય ઉપર કે આપણે બાંધીએ તો આપણા અભિપ્રાય ઉપર રહેલું છે કે આ મીઠું પાડીને કહી દઈએ, કોઈને ખબર પડતી હોય કે નહીં કે આ બરાબર છે અને બરાબર નથી, એ કઈ રીત છે. એવી જ રીતે કાપીને કહી દીધું, અંદર જઈને શું કર્યું શું ખબર પડે, અથવા તો કર્યું તો આપણને પ્રોસેસમાં ખબર પડતી નથી, તો આપણને શું કહી શકવાના છે. એવું જ પરમાર્થમાં ભૂલ થાય છે. એ વાત કેવી છે કે યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિકર્ષણ છેદન તાપ તાળ નહીં. એ સોનાને ઘસીને કોઈ કહી શકે, સોનાને છેદ કરીને કહી શકે, સોનાને કસીને કહી શકે, પણ તાળ નહીં. અને વચ્ચે તાપ આવ્યું, એને ટીપીને કહી શકે, પણ તાપમાંથી બહાર આવેલું સોનું એ શુદ્ધ સુવર્ણ છે. બીજામાં ભૂલ થાય, બીજામાં કહેનારો જુદું કહે, અભિપ્રાય જુદો કહે, આપણે હોય તો આપણે પણ એ જગ્યાએ જુદું કહી નાખીએ તો એ ચાલે નહીં. પણ અગ્નિમાં તો કોઈનું ચાલતું નથી. તપીને અણિશુદ્ધ બહાર આવ્યું છે. આ અણિશુદ્ધ બહાર આવેલું તપેલું 100% સાચું સોનું, 100%ની વાત છે. એ અનુભવીને આવેલો છે. અને પછી કીધું છે એ આગમાં ગયો છે, પછી બહાર આવ્યું, સત્વ લઈને મૂક્યું છે, તત્વ લઈને આપ્યું છે કે વસ્તુ આમ હતી. અમે મહાવીર સ્વામીને જોયા છે, અમે ચંદ્રપ્રભના દર્શન કર્યા છે, એમાં જે હતું અમને યાદ છે પાછું, અને અમે કહીએ છીએ. અને એટલે કૃપાદેવે લખ્યું છે અને આપણને શિરોમાન્ય થાય છે કે લાખ લાખ સલામ પ્રણામ કરીએ છીએ, કે અગણિત વંદન કરીએ છીએ. શું કામ? તો કે આ પુરુષ સાચો, એ શુદ્ધ સુવર્ણ. આપણી ભૂલ હોય, સમજવા કહેવામાં વાંચવામાં ભૂલ થાય, ગાવામાં ભૂલ થાય, પણ ભગવાન સાચો અને શુદ્ધ, એમાં ફેર નથી, મેક નથી. એટલે આ ધર્મની પરમાર્થને તપાસવાના 3 પ્રકાર. સોનાની કસોટીને દૃષ્ટાંતે પરમાર્થમાં શું ભૂલ થાય છે ધીમેકથી કહી દઉં કે કસ છેદ અને તાપ. તો કસમાં વિચારવામાં ભૂલ થાય, કસોટી કરવામાં એ ભૂલ થઈ જાય. ધર્મબિંદુ ગ્રંથને સાક્ષી મૂકી છે એટલે જ લેવું પડે કે આટલું કરાય, આટલું ન કરાય, આટલું ખવાય, આટલું ન ખવાય, આટલું શોભે, આટલું ન શોભે, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. એ બધી વાતો એ કસમાં જાય. પહેલો પ્રકાર એ રીતે મૂક્યું છે કસમાં, કે કંઈ પણ વિવેક કરવો, સાચા ખોટાનો વિવેક, ખાવા પીવામાં કે બીજામાં આચરણમાં. તો એ વિવેક કરવો એ કસ છે, એ જાણવું, વિવેક કરવો. બીજું છેદ. છેદમાં શું આવે તો કે જાણીને શું કામ છે, વાંચીને શું કામ છે, એ પ્રમાણે આચરણ કર્યું, એ પ્રમાણે પાલન કર્યું. કંદમૂળ ખવાય નહીં, રાત્રિ ભોજન ત્યાગ કરાય, તો પછી એ કર્યું કે વાતો. એવી રીતે અનેક વસ્તુ કે આનો આટલો મહિમા છે, આ કરવા જેવું છે, પણ એ પછી કેવા પૂરતું છે તો કે અહીંયા કસ, પછી છેદ. કોઈ પણ વસ્તુ સ્વભાવ, પછી સ્વભાવમાં રહ્યા કે રહેવાય, રહેવું જોઈએ, પાલન કરવું જોઈએ, આચરણ કરવું જોઈએ. તો આચરણ, પાલના, અનુષ્ઠાન, એના માટેનો પ્રયત્ન, એ બધું છેદમાં આવે. તો કે કસ અને છેદ સુધી તો કેટલાય ગુરુ સદગુરુ મળશે. કૃપાળદેવને છે સમજવાના છે. ધર્મબિંદુ હરિભદ્ર સૂરીજી ધુરંધર આચાર્ય, એનું સમજવાનું છે. સામે પરમ કૃપાળદેવ જેવા તેવા નથી, એ ધુરંધર છે. એ બેયનું આપણે કેવી રીતે સમજવું? તો કે કસ અને છેદ એમાં જાય. પછી તાપ. તો કે કૃપાળદેવે મૂક્યું કે પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતા પણ આવે. એટલે કે કસ અને છેદથી તો આપણને સારું લાગે કે આપણ ગુરુ છે, આપણ ગુરુ છે, આપણ નાની છે, આપણ નાની છે, આપણને સારું જ લાગે કે બધા સાચા જ હોય, બધા સારા હોય, આપણે જેને તેને કહેતા જ હોય છે જ્ઞાન, એવી રીતે. પણ તાપની વિશુદ્ધ કસોટી એ શુદ્ધ જણાય તો તે દેવગુરુ અને ધર્મ ખરા ગણાય. તાપની વિશુદ્ધ કસોટી એ ખરા ગણાય એટલે શું? તો કે અનુભવ છે. આ આમ કરીએ તો આમ થાય, આ આમ લાગે, સાકર હોય તો મીઠી લાગે, ગોળ હોય તો મીઠો લાગે, મીઠું હોય તો ખારું લાગે, પણ એનો અનુભવ છે. તો કે અનુભવી ગુરુને સેવીએ આવે છે.
બુદ્ધજનનો નિર્ધાર, શાણા પુરુષો, બુદ્ધ પુરુષો, ડાયા પુરુષો, સત્પુરુષો, તીર્થંકર દેવો, કેવલી ભગવાન તો કહી ગયા છે કે અનુભવી ગુરુને સેવીએ તો તે દેવગુરુ ધર્મ અને ખરા ગણાય. એટલે આત્માની વાત તે વસ્તુ જુદી છે. સદાચાર સુધી લઈ જાય, એના પાલન સુધી લઈ જાય, ત્યાં સુધીના મને દરેક દર્શનમાં મુક્તિની વાત, મોક્ષની વાત તો આવે. બધા પાયાના સિદ્ધાંતો ક્રિશ્ચિયાનિટીમાં, ખ્રિસ્તી ધર્મમાં પણ સરખા આવે એમ કાલે આપણે સાંભળ્યું, પરમ દિવસે સાંભળ્યું. પણ કેટલાક સરખા આવે પાયાના, એટલે નીતિના, પરોપકારના, સારું કરવું, કોઈનું બુરું ચિંતવવું નહીં, વગેરે વગેરે. એમ તો ઘણા સિદ્ધાંતો સરખા આવે. પણ પછી જળચેતનનો વિવેક કરવો જોઈએ એમ પણ આવે. વેદાંત પણ લઈ જાય, જૈન દર્શન પણ લઈ જાય. પણ કર્યો, કરી બતાવ્યો, એના વિઘ્નો બતાવ્યા, એના ભયસ્થાન બતાવ્યા, અને બીજા જીવોને, આપણા જીવોને સદુપદેશ આપીને આચરણ કરવાનું કહ્યું. તો એ સદુપદેશતા સાચા, એની વાત હવે પછી લઈશું. અહીંયા સમય મર્યાદા આવી જાય છે. નેક્સ્ટ વચનમાં કદાચ એ જ આવશે. તો આ પ્રમાણે દેવગુરુ ધર્મની કસોટી આ પ્રમાણે કરવાની રહેશે. સાચું સોનું એટલે તાપ કહેતા ત્યાં અનુભવ કેવો છે, માત્ર વિચારણા, માત્ર આચરણ